મકર સંક્રાંતિ બાદ અલગ અલગ જગ્યા ઉપરથી ફસાયેલ ધારદાર દોરીને ઉતારી માળનાથ ગ્રુપ દ્વારા દોરીનો નાશ કરાયો। મકર સંક્રાંતિ પછી શહેરમાં ઝાડ, થાંભલા, વાયર જેવી અનેક જગ્યામાં પતંગની ધારદાર દોરી ફસાયેલી હોય છે, જેના કારણે મકર સંક્રાંતિ બાદ પણ આ દોરીમાં પક્ષીઓ ફસાતા હોય છે। જે પક્ષીઓને બચાવવા માટે માળનાથ ગ્રુપ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અંદાજિત 50 કિલો જેટલી ધારદાર દોરીને સળગાવી તેનો નાશ કરવામાં આવ્યો હતો। લાગે તો આપણે બહુ નામ છે ઓકે, પેલા તમારું નામ છે? મારું નામ છે હરિભાઈ શાહ ને માળનાથ ગ્રુપ 1992 થી અત્યારે જો છે કે ઉત્તરાયણ ગઈ પણ ઘણી જગ્યાએ પતંગ ખૂબ ચડ્યા છે અને પતંગના દોરા ઝાડ ઉપર હોય, કોમ્પ્લેક્સમાં હોય, રોડ પર હોય, કેટલા પક્ષીઓ બીમાર ને પણ મરણ પણ થયા છે આ વખતે। એટલે આપણા માધ્યમિક કહેવા માગું છું કે ગયા વખતે અમે 41 કિલો પાડી હતી, આ વખતે 41 કિલો ઉપર દોરા છે। એટલે આપણા માધ્યમિક બહુ ચાયના દોરી એટલે ખતરો નીવડે છે। કેટલા વિદેશ પક્ષીઓ આપણે આવ્યા છે દેશમાં, એટલા બધા ઈજા અને ઘણા પણ મરણ પણ થયા છે। એમ ગુજરાતભરમાં આપણે જોવો છો, ગુજરાતમાં 2 જાતની ઉજાય છે, જે વાસી પિયર અને આ 2 ઉજવતા હોય છે, એમાં કેટલા પક્ષીઓના મોત થયા છે। આપણે રાજકોટ જુઓ, જામનગર જુઓ, સુરત જુઓ, બધી જગ્યાએ ચાઇના દોરી ખૂબ પકડાય છે। એટલે આપણા માધ્યમથી કહેવા માગું કે દર વર્ષે ચાઇના દોરી પકડાય છે, એટલે આપણે જેટલું બને એટલું આપણે ખાસ દેખ લેવી જરૂર છે। આ નિમિત્તે અમારું માળનાથ ગ્રુપ આજે ખરેખર સાગર કોમ્પ્લેક્સ મોતીબાગ રોડ ઉપર જે દોરા એકઠા કર્યા છે એનો નાશ કરીને આપણા માધ્યમિક ખાસ કહેવા માગું, હજી ઘણી જગ્યાએ દોરા ટીંગાતા ગાળતો હોય, એકઠા કરી નાશ કર્યો, 2 દિવસ 3 દિવસ કેટલા કબૂતરો જપ્ત ચડી જાય છે। એટલે આપણા માધ્યમ જેટલું બને એટલું કાર્ય કરો। અમારા માળનાથ ગ્રુપના ખરેખર બધા છે, સાથ સહકાર આપ્યો છે, દર્શન ચૌહાણ છે, મધુભા માધાભાઈ છે, મોકાભાઈ છે, આ બધા અમારા ગ્રુપના મેમ્બરો ઘણા છે, જે રિક્ષાવાળા છે, એ રીતે આપણે સરસ મજાનું કામ કર્યું છે।